સુરતના અડાજણ ખાતે મધુવન સર્કલ પાસે મહિલા રોગો સંબંધિત નવી હોસ્પિટલ ગાયનેસિયોરનું રવિવારના રોજ ઉદ્ઘાટન કરાયું હતું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સુરતના અડાજણ મધુવન સર્કલ નજીક આવેલી ફોર્ચ્યુન સ્ટ્રીટ બિલ્ડિંગમાં મહિલાઓ માટે મેટર્નિટી અને મહિલા રોગો સંબંધિત નવી હોસ્પિટલ ગાયનેસિયોરનું ઉદ્ઘાટન રવિવારના રોજ યોજાયું હતું, જેનું સંચાલન સુરત શહેરના જાણીતા મહિલા રોગોના નિષ્ણાત ડોક્ટર દીપાલી સેવાસને કરશે. આ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે સુરતના લોકસભા સાંસદ મુકેશભાઈ દલાલ, સુરતના વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય પુણેશભાઈ મોદી, સંદીપ દેસાઈ અને મનુ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તમામ દર્દીઓ માટે ઘર જેવું વાતાવરણ રહે તેવી સુવિધાજનક હોસ્પિટલની શરૂઆતમાં જ અનેક મુલાકાત લીધી હતી અને ડોક્ટર દીપાલીને શુભેચ્છાઓ પાઠવી હતી. જી સર, સામાન્ય રીતે હોસ્પિટલ નવી ખુલે તો શુભેચ્છા સંદેશ નથી હોતો, પરંતુ કોઈ વ્યક્તિ તકલીફમાં હોય, એક્સિડન્ટ થાય, ગાયનેક પ્રોબ્લેમ હોય, શારીરિક કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તરત એનો ઈલાજ થઈ જાય, એના માટે હોસ્પિટલની અનિવાર્યતા બી ખૂબ છે. અહીં આવેલો જે કંઈ દર્દી પેશન્ટ સાજો થઈને ઘરે પાછો જાય એ માટે આજનું આમનું નવું સોપાન છે. એમને જ્ઞાનશ્યોર હોસ્પિટલને હું શુભેચ્છા પાઠવું છું. જી સર, મનુભાઈ પટેલ, MLA ઉધના 164. સુરતમાં આમ તો કહેવા જઈએ તો હોસ્પિટલો આપણા આરોગ્ય માટે હોય છે, પણ આરોગ્ય જ બધાનું સારું રહે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. બેન આપણા જેમની હોસ્પિટલનું આજે વાતાવરણ મેં જોયું, સરસ મજાની હોસ્પિટલ બની છે. એની અંદર બધી જ તૃપ્ત સુવિધાઓ છે. પેશન્ટને કોઈ પણ કમરામાં જશે યા તો ક્યાંય પણ જશે આખી હોસ્પિટલમાં તો એને એમ નહીં લાગે કે હું હોસ્પિટલમાં આવ્યો છું. એટલું એક ઘર જેવું, એક ફેમિલી જેવું એક વાતાવરણ અહીંયા આ હોસ્પિટલમાં ઊભું થયું છે. આપણે આશા રાખીએ અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ, એમને, એમના પૂરા સ્ટાફને, અને એમને જે પ્લાનિંગથી હોસ્પિટલ બનાવી છે. સુરતમાં કદાચ બહુ ઘણી ઓછી હોસ્પિટલો, ભલે હોસ્પિટલ નાની હશે, ઘણાની મલ્ટી હોસ્પિટલો મોટી હશે, પણ આની અંદર જે સુવિધા છે, જે પણ આની અંદર આવશે વ્યક્તિ એ આના કમરામાં રહેશે, કદાચ નાઇટ એને રોકાવવું પડશે તો એને એવું ફીલ થશે કે હું મારા ઘરમાં છું. આ હોસ્પિટલના નિર્માણમાં અમને આવવાનું થયું, અમારું અહીંયા સન્માન થયું. અમે બધા જ આનાથી એક સારો અનુભવ ફીલ કરીએ છીએ અને અપેક્ષા રાખીએ પ્રભુ પાસે કે આ હોસ્પિટલ સારામાં સારું લોકોને ગાઈડ કરે અને લોકોના આરોગ્ય સાથે, આરોગ્યના સંબંધી સારા કાર્ય થાય. અને ખાસ કરીને બેનને હું વિશેષ એમને અભિનંદન એટલા માટે આપું છું કે આ વિસ્તારની અંદર, આ વિકસતા વિસ્તારની અંદર એક સારી હોસ્પિટલનું નિર્માણ થયું છે. આ વિસ્તારના અને સુરતના રહીશોને આ હોસ્પિટલ ખૂબ જ એક ભગવાનનો સંદેશો લઈને આવી છે એવું થશે. અસ્તુ. ઓકે સર, થેન્ક યુ. હું ડૉક્ટર દીપાલી સેવાસને કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ છું. છેલ્લા 14 વર્ષથી આ કાર્યક્ષેત્રમાં કાર્યરત છું. મારી નવી હોસ્પિટલ ગાયનેશ્યોર મેટર્નિટી એન્ડ વુમન એક્સપર્ટ હોસ્પિટલ અહીંયા અડાજણ પાલમાં LP સવાણી રોડ નજીક મધુબન સર્કલ ખાતે અહીંયા ઊભી કરેલ છે અને આજ તારીખ 31/8થી હું ચાલુ કરવા જઈ રહી છું. જેના માટે આ હોસ્પિટલ દ્વારા હું બધી લેડીઝને એ સંદેશ આપવા માગું છું કે આ હોસ્પિટલ દરેક વયના, દરેક ઉંમરના બધી લેડીઝ માટે ખુલ્લી છે. કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અહીંયા તમે બેઝિઝક આવી શકો, જ્યાં તમને સાચી અને સચોટ સલાહ મળશે. કેટલા બેડ છે અને કઈ કઈ સુવિધાઓ છે? મારા હોસ્પિટલમાં 8 બેડ તથા ઓપરેશન થિયેટર, જ્યાં લેપ્રોસ્કોપી અને બધી તરહની ગાયનેક સર્જરી થઈ જશે અને ડિલિવરી, આ બધું મહિને 10 થી 11 બેડની હોસ્પિટલ છે. અને અહીંયા 3D 4D સોનોગ્રાફી, કોસ્મેટિક ગાયનેકોલોજી જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.